શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की अपने माथी બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. દેખો એક મિનિટ, કાલે અતિ આનંદ લીધો. ઠાકોરજીનો પાટોત્સવ, એક નહીં, બે નહીં, ત્રણ. અને જે એ લોકોનો હરખ ઉમળકો. લૌકિકમાં તો આપણે બધા બધું જ કરીએ કે મારા દીકરાનો કે પૌત્રનો, પણ અલૌકિકમાં આટલા બધા વૈષ્ણવ પ્રસાદ લેવડાવો ને હોલ ભાડે રાખો ને વ્યવસ્થા ને બધાનો જે હરખ, નાનાથી માંડીને મોટાનો બધાનો. સૌથી વધુ રાજી મારા વલ્લભ થતા હશે કે આજે મારું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે મંદિર હોય તો રોજ આટલા બધા મંદિરો વધે, ઠાકોરજી પધારે તો સૌથી વધુ રાજી વલ્લભ થાય. અને નંદાલય હતું કાલે, જેના ઘરે નહોતા એને અફસોસ થતો હતો કે અમે વંચિત રહી ગયા. અને ડરવાની તો જરૂર જ નથી. ઠાકોરજી આવે ને તો ડર જતો રહે. ઠાકોરજી ન હોય તો આપણે આધાર કોનો? ઠાકોરજી ના હોય તો ઘરમાં આધાર કોનો? આપણે ઘર બનાવીએ ને એટલે પેલા બરાબર કરીએ કે ભાઈ 10 માળ ખેંચવા હોય કે 15 માળ ખેંચવા હોય તો વાંધો નહીં, તો પાયો, તો આપણા ઘરનો પાયો જ આપણે ઘરમાં નથી લાવતા. પ્રભુ ઘરમાં હોય, કાંઈ પણ મૂંઝવણ આવે, કાંઈ પણ હરખ થાય. આ છોકરો ફરીને આવ્યો તો ચારેય આવીને ઠાકોરજી પાસે જઈને કે થેન્ક યુ, આજે આટલું બધું તે ફેરવા કર્યા અને સારી રીતે ઘરે આવી ગયા. તો ઠાકોરજી રાજી થાય કે હું તારી રાહ જોતો હતો કે અમને તારા વિના ગમતું નહોતું છોકરાઓને. જો સાક્ષાત માનીએ છીએ તો, અધરવાઇઝ નહીં. મૂર્તિ માનતા હોય તો આનો કોઈ મતલબ જ નથી. એ બેન કાલે ઊભા થઈને કહેતા હતા કે પુષ્ટ કરાવવાની વગરની સેવા તો 25 વર્ષથી કરતી હતી, પણ જાણે રમતા હોય ને રમકડાથી એવું લાગતું હતું. હવે 1 વર્ષથી એવું લાગે છે કે મારા ઘરે મારા પુષ્ટિ પુરુષોત્તમ પધાર્યા. સ્વરૂપ એનું એવું છે, પાત્રો એના, એ ચારેજી એની, એ નેવડા, મંદિર, સિંહાસન, ખીલોના ભાવ ફરી ગયો. પુષ્ટ થઈને આવ્યા એટલે પુષ્ટિ પુરુષોત્તમ સાક્ષાત વ્રજ લઈને પધાર્યા. આ બધી લીલાઓ જે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ વ્રજમાં કરી એ બધી આપણા ઘરે જ કરે છે. જો ઘણીવાર આપણે બધી તૈયારી કરીને બેઠા હોય કે હવે શ્રૃંગાર કરીએ, તો જોઈએ તો લગાવ ખલાસ થઈ ગયો એટલે પાછું ઊભું થવું પડે. તો ઠાકોરજી કેવા રાસલીલા કરાવે છે ને, થા ઊભી, બેસ પાછી. ઘણી વાર આપણે ગોરસ ધરાવતા હોય ને હાથમાં પડી જાય, નંદ ઘેર આનંદ ભયો, બધી જ લીલા અહીંયા કરે છે. ઘણી વાર ઓચિંતાના વૈષ્ણવ આવી જાય. અહીંયા એક સગાને ત્યાં ગયા હતા અને બપોરનો પ્લેન છે એટલે એમણે તમારું ઘર જોયું હતું એટલે અમે આવ્યા. ગોવર્ધનનાથજી, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવો તો ઊંચો કરી હાથ. તો આ પાટોત્સવ કરવાનું મન ક્યારે થાય મારા વાલા? જ્યારે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય. આજકાલ એમને ત્યાં પાટોત્સવ તો આપણને આપણા ઠાકોરજી યાદ આવ્યા કે આપણે હમણાં હવે અષાઢ મહિનો આવશે, આ વૈશાખ તો છે, જેઠ ને અષાઢ એટલે કસુંબા છઠે આપણા ઠાકોરજીનો પાટોત્સવ. ત્યાં જેટલાના ઘરે ઠાકોરજી બિરાજતા હશે બધાને પોતાના ઠાકોરજીનો પાટોત્સવ
કાલે એક બેને પ્રશ્ન કર્યો હતો કે મારા સાસુના ઠાકોરજી મારા માથે પધરાવ્યા. હવે મારા સાસુને નહોતો ખબર કયો પાટોત્સવ, ને મારે નહીં. મેં ગુરુદેવને પૂછી જવાનું. આ બધાનો રસ્તો આપણા ગુરુદેવ કાઢી દે. કારણ કે તમે તમારા દીકરાના જન્મદિવસ ના ઉજવો ને, આખા વર્ષમાં એનો પ્રિયમાં પ્રિય કયો? એનો જન્મદિવસ. આજે નાનું બાળક હોય ને, એ સ્કૂલમાં એની બર્થડે હોય, એટલે એ આપણને 15 દી પહેલા કે સ્કૂલમાં ચોકલેટ લઈ જઈશ, એ દિવસે મને શું બનાવી દેશો બા? એ દિવસે સાંજે મારા કેટલા ફ્રેન્ડને બોલાવું. પછી આપણે ખીજાઈને એ હજી 15 દીની વાર છે. પણ પાછા ધીમેકથી ને 2-3 દીમાં કહીએ કે આના ફ્રેન્ડ બધા આવે, બહાર લઈ જવા છે કે ઘરે બનાવું છે છોલે પૂરી કે ભાજી પાઉં કે જે બનાવવું હોય તે. પછી કહીએ કે હવે આપણે કેકમાં નથી માનતા. કેક તો ફોરેનની પદ્ધતિ છે. આ બધું છેલ્લા 30 વર્ષથી ચાલુ થયું છે. આપણા વખતમાં આપણા મા બાપ તો અટકીમાં એવી સરસ 2-3 સામગ્રી બનાવે, ઠાકોરજીને ધરાવે, અને પછી કે તારી બધી બેનપણીઓ ભલે આવતી બટા, અને સાંજે બધા આનંદ કરીએ. પછી રાતના આઈસ પાઈસ રમીએ ને નદી પર્વત રમીએ ને. મને તો યાદ નહીં કોઈ દી અમને ચોકલેટ એ ખવડાવી હોય. પછી બધા ઘરે જાય એટલે બા બધાને એક એક પેડો આપે. પણ એ આખો દિવસ નવું ફ્રોક પહેરવાનું કે તોય કાઢવાનું નહીં. હવે બપોર થાય છે, ભૂઈ જાઉં થોડી વાર કાઢી નાખ, સાંજે તારી બેનપણી નહીં. એ જે નવા ફ્રોકનો આનંદ હતો, એમ આપણા ઠાકોરજીને એ દિવસે નવું વસ્ત્ર હોય, જે આપણને ગમે સોહાયતા આભૂષણ હોય, કાંઈક ઠાકોરજીને માટે ગિફ્ટ લાવ્યા હોઈએ. એક વૈષ્ણવના વર રિક્ષા ચલાવે ને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે વરસ થયો, સોનાના ભાવ તો કેટલા આપણે જોઈએ તો ચાંદીના એટલા. પછી એના વર એને રોજ 200 રૂપિયા આપે કે તારે આ દૂધ ને ફ્રૂટ ને શાક ને બધું લાવવું હોય. ને એ સખરી ધરાવતા હતા. એને વર બપોરે આવે, ન આવે તો સવારે કલેવનું જે ધૈર્યું એ લઈ ગયા હોય. તો એમાંથી ને એ 10 રૂપિયા 20 રૂપિયા, કોઈક વાર 50 રૂપિયા ભેગા કરે. હવે એની પાસે લગભગ 2000 રૂપિયા જેવું થયું. હવે પેલો પાટોત્સવ આવ્યો એટલે ઠાકોરજી માટે સરસ મજાના નૂપુર લીધા. એટલે ઓલાએ એને ઘૂઘરી નો કરી દીધી, કારણ કે 2000 રૂપિયામાં જેટલું થતું હતું એટલું ઓલાએ કર્યું. એ કે ભાઈ ઘૂઘરી કરી દેવી પડે. એ કે મનમાં બોલી, સોનીને નો કીધું. એ કે રૂમઝૂમ કરતા ઓલું કયું છે ઢોળ છે ને, રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, માલે શ્રીનાથજી ને ચાલે શ્રીનાથજી, રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી. તો ઠાકોરજીને રૂમઝૂમ ક્યારે થાય? ઘૂઘરી હોય તો. ઓલાએ કીધું બીજા 600 કે 650 જે થાય. હવે હજી 15 દીની વાર હતી એટલે કે ભાઈ રાખો હું તમને, એટલે કે ના ના પછી દઈ જાજો ને કાંઈ વાંધો નહીં. એને ખબર હતી કે આ બિચારાને રિક્ષા ચલાવે. એ કે ના હું લઈ આવું ને પછી હું લઈ જઈશ. એટલે એને વર કે લઈ આવી. એ કે એને કીધું અઠવાડિયા પછી થશે. એના વરને નું કીધું. હવે રોજ 25-50 કાઢે, 650 કે 850 જે થાય. ત્રીજે દિવસે એના વરે કીધું, એ કે સાંભળ, મારે એક ઓફિસરને રોજ એરપોર્ટ પાસે મૂકવા જવાના અને લેવા જવાના. હવે એણે મને કીધું કે હું 500 આપીશ તમને. તો જો જાવ ને આવું તો પેટ્રોલ તો કેટલું બધું જાય. તો એમણે કહ્યું તમારે અહીંયા ફેરા કરવાના અને સાંજે તમે મને લઈને જાજો. એટલે તું મને સવારે એને મારે 9:30 મૂકવા જવાના, તો તું મને ઠાકોરજીને પહોંચીને ટિફિન ભરી દઈશ. કે આ
તો કે સાંભળ, આપણને રોજ 500 રૂપિયા એક્સ્ટ્રા મળશે. એટલે ત્યાં એ મૂકીને કરે. હવે એરપોર્ટમાં તો એને એવા ભાડા મળે કે જે ઓલા ફોરેન વાળા ઉતરે તો ઘણા એકલા હોય તો એને તો મેળ પડી ગયો. તો 4 દીમાં તો આને 650 ભેગા થઈ ગયા. જઈને નૂપુર લઈ આવે, એને વરને બતાવ્યા. એ કે જો આ ઠાકોરજીનો પેલો પાટોત્સવ છે ને તો આ નૂપુર બનાવડાવ્યા. એ કે પૈસા દેવા પડશે ને. એટલે કે એ તો એને કીધું ધીરે ધીરે દેવાના. એ કે આપણામાં તો એવું કે છે ને, બાકી ન રખાય, ઉછીના ન લેવાય, વ્યાજવાળા ન લેવાય. તો તું અત્યારે દઈ આવી, હું તને આપીશ પૈસા. આ વખતે આ અઠવાડિયે મારે બહુ પૈસા આવ્યા છે. ઓલી કે સારું, ઓલી નૂપુર મૂકી દીધા. પછી આણે એને 1800 કે 1700 આપ્યા. એ કે હવે આટલા છે, થોડા તારી પાસે હોય તો તું નાખીને લઈ આવ. ઓલી ગઈ. એ કે તમારી પાસે હાથના પેલા શું કહેવાય, ભૂલી ગઈ નામ, કડલા તૈયાર છે? એ કે હા. બતાવ્યા. એ કે કડલા આપી દો. તો પાટોત્સવે ઠાકોરજીના હાથના કડલા ને નૂપુર બે તમે મનોરથ કરો ને તો ઠાકોરજી પૂર્ણ કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમે એમ કહો કે હવે આપણે ચાલશે, આપણે તો રિક્ષા ચલાવીએ, આપણે ક્યાં એ બધું. એ બેન પાસે નાકની ચોક સિવાય ને કાનની બુટ્ટી સિવાય કાંઈ સાચું નહોતું. પણ એના ઠાકોરજીને મારો કહેવાનો આશય એ છે કે પ્રભુ ઘરમાં બિરાજતા હોય, તમે મનોરથ કરો ને બધી વ્યવસ્થા એ કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો અત્યારે આનંદ આનંદ, બધી શીતોપચાર સામગ્રી, વસ્ત્ર એવા, આભૂષણ એવા. ભલે ને આટલી નાની થાળીની અંદર ઠાકોરજીને જળ પધરાવીએ, આવો યમુનાજી મારવાલા, અને અંદર ગુલાબ ને મોગરો. ભગવદીઓ તો મોગરો ને ગુલાબ હોય ને તો એમને ન પધરાવી દે. મેં જોયા, દર્શન કર્યા છે. ગુલાબની પાંદડી છૂટી કરે ને પાછળનું પેલું કાઢ નાખે, અને બગડેલી હોય પાંદડી કાઢ નાખે, ને મોગરાની પાછળની ઓલી તોડી નાખે. મેં કીધું આ ક્યાં ધરાવવાનું છે, આ ક્યાં વાગે? શરૂઆતમાં પણ આવી બધી ખબર ન પડે એટલે આપણે બોયલા વિના રહીએ નહીં. મને કે આ થાળીમાં બધું પધરાવ ને બેટા, તો આવી રીત નહીં, આમ પધરાવ. મેં કીધું બા માળાજીમાં વાગે, આમાં થોડું વાગે. મને કે દ્રષ્ટિ પડે. તો ઓલી સડેલી પાંદડી હોય કે જીવાતવાળી હોય, ઠાકોરજીની દ્રષ્ટિ નહીં ગમે. અને આ ઓલું વાગે એવું હોય, અને માનો કે ઠાકોરજી યમુનાજીમાં સ્નાન કરવા પડ્યા તો વાગે કે નહીં? પ્રભુના તત્સુખનો પ્રાચીન વૈષ્ણવ કેટલો બધો વિચાર કરતા હતા, જે આપણને સ્વપ્નમાં પણ આવો વિચાર નથી આવતો. પણ એ બધાની હારે રહીએ ને, એ બધાની. અને આ બધું ક્યાંય પુસ્તકોમાં નથી લખેલું હતું કે પ્રભુનું તત્સુખ આમ. આ અંદરની તમારી ભાવના છે કે મારા પ્રભુને ક્યાંય શ્રમ ન પડવો જોઈએ. અત્યારે માળાજીમાં એ બહુ પેલા પીળા નાન તેન ફૂલ ના આવે, વધુમાં વધુ સફેદ. અત્યારે મોગરો કેટલો સુંદર, સરસ, કોમળ, સુગંધી. હવે ગ્રીષ્મ ઋતુ એટલે આમ તમારું માથું ફાટી જાય, પણ એમાં કોમળ મોગરો આવે. શિયાળામાં આવે, શિયાળામાં સુગંધ વિનાનો પારસ આવે. આ પ્રભુની લીલા ખરેખર ન્યારી છે. એની લીલાને કોઈ પહોંચી શક્યો નથી અને પહોંચી શકવાનું નથી. હવે એક નાની વાત, સાઉથમાં એક રાજા હતો, ગામનું નામ ભૂલી જવાય છે. કાલે જો નામ ભૂલી ગઈ હતી, સત્રાજીતના બદલે પ્રસન્નજીત બોલી ગઈ હતી સ્મયંતક મણીમાં. એટલે હવે ઘણી વાર શું થાય છે, નામમાં આઘું પાછું થઈ જાય છે, પણ વાત તો તત્વ તો એ જ હોય છે. ઘરમાં આપણે ઘણી વાર નહીં ભૂલી જવાતું નામ, એવી રીતે નામ ભૂલી જવાય છે.
તો એ રાજાના દીવાનનું નામ હતું અંગત. હવે એ એટલો બધો બાહોશ, એટલો બધો હોશિયાર, અને રાજાને એના ઉપર માન બહુ. કાંઈ હોય એટલે એને વિશ્વાસ છે, અંગત હોય એટલે મારે જોવું ના પડે. હવે એને એક લગ્નની ઉંમર થઈ એટલે સારા સારા ઘરના માગ આવવા માંડ્યા. હવે એક માગું એવું આવ્યું, એને જોઈને એને નક્કી કર્યું કે મારે બીજું જોવું જ નથી. આટલી બધી રૂપાળી, દેખાવડી, સંસ્કારી, પણ એનામાં એક વિશેષતા હતી જેને અંગત એવું માનતા એનામાં એબ છે, હતી વિશેષતા. એને ઠાકોરજી ગમે, એને કથા ગમે, એને સત્સંગ ગમે, એને ભગવત વાર્તા ગમે, એને વૈષ્ણવનો સંગ ગમે. એટલે અંગતે વિચાર કર્યો, હું તો આખો દિવસ રાજપાટમાં આવું, એને હું રોકીશ નહીં, પણ મને આ બધામાં રસ નથી. મને તો ખાવું ને પીવું ને નવા વસ્ત્રો ને ફરવું ને ઘોડે સવારી ને આ જ બધું ગમે. એટલે પેલી એને કીધું કે ભાઈ મને ભગવત સત્સંગમાં, કથામાં બહુ રુચિ છે. એ કે જો હું આ બધા માનતો નથી, પણ તને હું રોકીશ નહીં, કારણ કે હું તને બહુ પ્રેમ કરું છું. તારા રૂપ ઉપર હું ફિદા છું. તું મને એટલી બધી ગમી ગઈ છો કે તું કે બધું કબૂલ બની, પણ હું નહીં કરું. મને ખાવાનો શોખ છે, કપડાનો શોખ છે, ઘોડાનો શોખ છે. નક્કી થઈ ગયું, પરણીને લઈ આવ્યા. સવારથી સાંજે તો અહીંયા હોય બધું. સાંજે આવે ત્યાં સરસ રસોઈ બનાવી હોય, સરસ તૈયાર થયા હોય. અંગત એને પૂછે નહીં પત્નીને કે આખો દિવસ શું કર્યું, કારણ કે ઓલી એ જ કર્યું. ગામમાં ક્યાંય કથા હોય તો ત્યાં જાય, કોઈના ઘરે સત્સંગ હોય તો ત્યાં જાય, કોઈને ત્યાં ભજન હોય તો ત્યાં જાય. ટૂંકમાં એને ભગવત નામ સિવાય આટલી નાની ઉંમરમાં બીજું કાંઈ ગમે નહીં. અંગત એને કાંઈ રાજની પાટની વાત ન કરે, અને એની પત્ની એને કાંઈ પોતે શું કર્યું, ક્યાં ગઈ, અંગતને એકદમ પૂર્ણ વિશ્વાસ. અને એના રૂપના એટલા વખાણ કરે, એના માટે કપડાં એટલા લાવે, એના માટે બધા દાગીના એટલા લાવે, રાણીની જેમ રાખે. હવે એકોરને લડાઈમાં જવાનું થયું, એટલે લગભગ અઠવાડિયે 10 દિવસ આવ્યા જીત લઈને, જીત કરીને. એટલે ગામમાં બધા જે મળે, આહા તમે ના હો તો રાજાને ખબર પડે. વાહ વાહ થઈ ગઈ. આને એમાં કાંઈ રસ નહોતો, અને અંગતે સમજી ગયા હતા કે આ એની રીતે જીવે છે, હું મારી રીતે, પણ મને સાચવે છે. મને ગમતું ભોજન, મને ગમતી ઘરની સજાવટ, મારા સગાવાલા, એના માટે મને હારવાર એનું કરે છે. પણ મનમાં ખૂંચતું હતું એ કે આટલી નાની ઉંમરમાં આવી કેવી ભક્તાણી થઈ ગઈ છે કે આખો દિવસ બસ એને ભગવાન નામ જ ગમે, બીજું ગમતું જ નથી. એને કઈ તારે કઈ વસ્ત્ર લેવા છે, બધું બરાબર છે. તારે કઈ આભૂષણ લેવા છે, બધું બરાબર છે. એ કે સાવ સંસારમાં નિરસ અને ભગવત ભજનમાં સરસ રસાળ. આવા વિચાર કરતો કરતો આવતો હતો કે આની જગ્યાએ બીજી પત્ની હોય તો ઊભી રહે, રાજી થાય, વખાણ કરે. આ આવ્યો તો ઓલી તો આ ગયા, ત્યારના ટાઈમ ન જાય. એટલે બધાય ભગવત મંડળી, સંત મહારાજ, વૈષ્ણવ બધાને ભેગા કરીને કૃષ્ણ ભજન ગાય. छोटे छोटे कनवा श्याम सुंदरवा मेरे घर आया करो, बंसी बजाया करो,
छोटे छोटे कनवा श्याम सुंदरवा मेरे घर आया करो बंसी बजाया करो नंद जी के ललवा यशोदा के छैया मेरे घर आया करो माखन खाया करो छोटे छोटे कनवा श्याम सुंदरवा मेरे घर आया करो बंसी बजाया करो वसुदेव ललवा देवकी के छैया मेरे घर आया करो लड्डू खाया करो छोटे छोटे कनवा श्याम सुंदरवा मेरे घर आया करो बंसी बजाया करो गोपियों के प्यारे वैष्णव दुलारे गोपियों के प्यारे वैष्णव दुलारे सपनों में आया करो चरण स्पर्श कराया करो सपनों में आया करो चरण स्पर्श कराया करो छोटे छोटे कनवा श्याम सुंदरवा छोटे छोटे कनवा श्याम सुंदरवा मेरे घर आया करो બંસી બજાયા કરો. હવે ઠાકોરજી નામ સિવાય કશું જ નહીં. અંગતજીએ જેવો હવે જેવા અંગતજી આવ્યા અને દરવાને બહારનું ખોલ્યું તો અંદર બધા સાધુ ને સંતો ને વૈષ્ણવ. અરે એ આ કોનું ઘર છે ખબર છે? કોને બોલાવ્યા? નીકળો બહાર. તાણાઓ બધા અહીંયા આવી ગયા છે. આ ઘર છે કે ધર્મશાળા છે? આ બધું મંદિરે કરવાનું. આ એક ગૃહસ્થનું ઘર છે. અહીંયા ભક્તાણાના વેવડા વેડા નહીં કરવાના. બોલી કે તમે સાંભળો, મેં બોલાવ્યા છે. તું બોલાવવા વાળી કોણ? નીકળો બધાય, પછી જ પગ મૂકવો અંદર. ડેલી ઉભા રહે. બોલા દરવાન તો મોઢા માંગડાના સાધુ સંતોને કોઈના હાથમાં એક તારો હતો ને કોઈના હાથમાં જાન જતા ને પખાવા જતો. જે જમાવટ થઈ હતી બધાય નીકળી ગયા. બોલાએ કીધું આજ પછી કોઈ ભક્તાણા મારા ઘરમાં ના જોઈએ. ત્યારે એની પત્નીએ કીધું હાથમાં જળ લઈને સંકલ્પ કરું છું, હું તમારો ત્યાગ કરું છું. દેહથી નથી કરતી. દેહથી હું તમારી પત્ની છું. હું જેમ રહેતી હતી એમ જ રહીશ. તમારું જમવાનું, તમારા કપડાં, તમારું બધું વ્યવસ્થિત, એમાં કોઈ ફેર નહીં પડે. પણ આજથી તમારું મોઢું હું જોઈશ ને મારું મોઢું તમને, જે તમે મારા રૂપ ઉપર ગાંડા છો ને, તમે દીવાના છો ને, તમે મારું રૂપ જોઈને લાવ્યા છો, જે આજે છે ને કાલે નહીં હોય. ભગવાન ગઈકાલે હતા, આજે છે ને આવતીકાલે હશે. લાજ કાઢી લીધી, ઘૂંઘટ આના. આજથી તમને મોઢું બતાવીશ ને, તમારું મોઢું હું જોઈશ ને. હવે એને એમ થયું કે ભૂલ તો થઈ ગઈ. પછી આવ્યા હતા તો ખાધું પીધું ને બધું. હવે રોજનો નિયમ થઈ ગયો, મોઢું બતાવવાનું નહીં. બાકી એઝ યુઝ્યુઅલ જેમ રહેતા હતા, પતિ પત્ની રે એમ રહેતા હતા, પણ પેલી ઘૂંઘટ ન ખોલાય. મેં સંકલ્પ કર્યો દોષના અધિકારી તમે બનશો. રોજ એને સમજાવે. એ કે આપણે ઘરે આવું બધું ના હોય, આપણી વાતો થાય. હું રાજાને ત્યાં કેવી પોસ્ટ ઉપર છું, તને લોકો ભક્તાણી કહેશે, તારા માટે સારું. બોલે કે મેં સંકલ્પ કરી લીધો છું. હવે એમ કરતા મહિનો થયો, 2 મહિના, 6 મહિના, વરસ, જીવન એનું એ જ. પણ ઓલી કામ સિવાય વાત નહીં. પતિ પત્ની તરીકે બે જેમ રહેતા હતા એમ રહે. વાતોચીતો ઓલો પૂછે એનો જવાબ. હવે એકવાર ઊંગત રાજાના કામે
બીજે ગામ જતા હતા, તો રસ્તામાં મોટો પંડાલ પડ્યો હતો, તો ત્યાં કથા ચાલતી હતી અને નંદ ઉત્સવ થતો હતો. તો બધા આમ નાચે ને ગાય ને કૂદે ને ઢોલ ને ઢમાવા ને લૂંટાવાનું ને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. રાજાને એમ થયું કે અમારી પત્ની ગાંડી થઈ ગઈ છે કથા ને સત્સંગ ને ભજન ને, આ શું છે હું જોતો ખરો. પછી આજે એની બરાબર રગડું. હવે નંદ ઘેર આનંદ ભયો, બેસી ગયા કે આ તો છેક લગી સાંભળો કે આ ગાંડી થઈ છે એની પાછળનું કારણ શું છે. અરે જે બધા નાચ્યા એના પગ ફિરકવા માંડ્યા, પણ ઓલું મન ના પાડે અને શરીર થીરકે. પછી નંદ ઉત્સવ ને વિરામ આપ્યો અને ઠાકોરજીની બાળ લીલા ચાલુ થઈ, અને એમાં તો માખણ ચોરીને પ્રભુ ઘૂંટડિયા ભર ચાલે ને ગાયોની ખીરકમાં જાય ને આ બધી લીલાની વાતો સાંભળતા સાંભળતા 8 વાગ્યા. નીકળાતા રાજાને કામે. એટલે પછી છેલ્લે કે ભાઈ હવે કથાના એ વિરામ આપવામાં આવે છે, કાલે સવારે 8 વાગે 8 થી 12, 12 થી 3 વિરામ, અને 3 થી 6, 8 જ્યાં સુધી કથા ચાલે. બાજુવાળાને કે એટલે હવે સવારે 8 સુધી કથા નહીં, રાતના થોડી કથા હોય કે. બીજે દિવસે પાછા ટાઈમે 8 વાગે આવી ગયા. એટલે રાજા રાહ જોવે કે આને કામે મોકલો છે. હવે 5-6 દી થયા એટલે કથાની સમાપ્તિ થઈ. મહારાજ પાસે જઈને હવે પાછી ક્યાં છે? એ કે તમારા બાજુના ગામમાં. સવારે પછી ઓલીને મનાવે નહીં, પૂછે નહીં, એનું કામ કરે ને આ અંગત એનું કામ કરે. 5મે દિવસે રાજાએ કીધું તમે એ કે ક્યાં જાઓ છો? એ કે તમારું કામ તો હું ભૂલી ગયો. એ કે મળે ટાઈમ એટલે કરી આવજો, ભલે આપણું અગત્યનું નથી પણ આપણે તમારા દ્વારા સમાચાર આપવા અગત્યના છે. વહેલા નીકળીને એનો સમાચાર આપીને પાછી કથામાં બેસી ગયા અને ઠાકોરજીની બધી લીલાઓ સાંભળે ને યમુના કિનારો ને પુલી ને કમલ તલાઈ ને હિંડોળા લીલા ને આહા, એને તો અંદર ઠાકોરજી છે જ રસો હોય એટલે રસમાં એવા ડૂબી ગયા. હવે મારે પાછી પૂરી થઈ એટલે મહારાજ કાલથી હવે ક્યાં? એ કાલથી તમારા ગામમાં. તમારા રાજાએ જ કીધું ક્યાંય ન હોય ત્યારે અમારા ગામમાં. તમારા રાજા કે બહુ ભક્તિવાળા છે, અને તમારા ગામમાં બેન છે ને એ તો એટલા ભગવત ભક્ત છે. એ બેન કોણ? અંગતના વહુ. હવે કથા ચાલુ થઈ એટલે અંગતના વહુ રાજી થયા કે સારું ક્યાંય ન હોય ત્યારે આપણા ગામમાં તો હોય. સવારે બધું પરવારી કથામાં આવી જાય. હવે જોયું તો સામે પુરુષોના પંડાલમાં આ તો બધા મોભાદાર માણસ એટલે પહેલા જ બેઠેલા. વિચાર કરે આ કા જેના સાધુ સંતોનો આટલું અવિનય કર્યો હતો. અને પછી તો એવા ભજન આવે, એવા ધૂળ આવે, એવા કીર્તન આવે તો કેવું નાચે, દેહાનું ભાન ભૂલી જાય. રાત્રે ઘરે આવ્યા લવલીએ ઘૂંઘટ કાઢી નાખ્યો હતો, પણ અંગતજીનું ધ્યાન જ નહોતું કે એની વહુએ ઘૂંઘટ કાઢી નાખ્યો છે કે મારી સામું જુએ છે કે હસે છે. એ તો જે ઓલા ધોળ ગવાતા હતા ને એની અંદર એવા તન્મય હતા કે એ ગણગણ કરતા જ આવતા હતા. આપણે તમે જોજો ઘણીવાર સવારે જે ધોળ કોકે ગાયું હોય કે આપણે ગાતા હોઈએ આખો દિવસ એ આપણા મનમાં. કોલેજમાં હતા ને ત્યારે પિક્ચર આ ગીત એવું થતું હતું. પેલા મરફી રેડિયો હતો તો જો આગલા દિવસે બિનાકામાં બુધવારે જે ગીત છેલ્લું હોય એ પછી ગણગણે જ રાખીએ આખું અઠવાડિયું. તો આ તો એનામાં તન્મય હતા. એના વહુએ ઘૂંઘટ કાઢી નાખ્યો, એના સામું હસીને જુએ, કાંઈ જુએ નહીં. એની પત્ની કે આ શું થયું? પછી બપોરે જમવા આવ્યા એટલે પીરસતા પીરસતા કે મારા સામું જ જો. એ ભૂલી ગયા હતા કે આણે ઘૂંઘટ રાખ્યો તો આ બધું થયું હતું.
એ ઠાકોરજી ને વ્રજ ને ગોકુળ ને યમુના કિનારો ને કદમના વૃક્ષ ને ઠાકોરજીનું વેણું વગાડવું ને કુમુદવનમાં છાક મનોરથ ને એકબીજાને હરોગાવવું ને હાથમાંથી લેવું ને ખેંચી લેવું ને ત્યાંથી ને પેલા સરોવરમાં ગંગા સાગરમાં કૂદી પડ, આ બધી લીલાની અંદર તન્મય હતા. યા શું કહેતી એ કે તમે ક્યાં જાઓ છો મહિનાથી? એ કે કાનુડાની વાતો સાંભળવા કથામાં, કે તે દિવસે તો તમે એ બધું ભૂલી જા, એ મને યાદ કરવા. હું તો તને કેમાં ગમે છે એ જોવા માટે એકવાર પંડાલમાં બેઠો અને વાતો સાંભળી કાનુડાને. પછી એમ થયું કે તું યોગ્ય માર્ગે છે, હું ખોટા માર્ગે છું. લાજ તો મારે કાઢવાની હતી, મેં ખોટું કાર્ય કર્યું હતું કે સંતોનો ને વૈષ્ણવોને મેં કાઢી મૂક્યા હતા. ધન્ય છે તને ને તારી ભક્તિને, તારા કાનુડાને. અને ત્યારથી ને બે પતિ પત્ની સાથે જ ભગવત ભજનમાં જાય, ભગવત મંડળીમાં જાય, એના ઘરે વૈષ્ણવોને બોલાવે, પ્રસાદ લેવડાવે, લાણી કરે ને આનંદ આનંદ થઈ ગયો. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આજે આપણા ગ્રુપમાં આપણે કેટીમાં હોઈએ કે કોઈ પણ ઓલામાં હોઈએ, પણ આપણે એવી વાતો કરીએ કે પેલાને એમ થાય કે ના 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 ઠાકોરજી તો પોસ્ટ કરાવવા જોઈએ. પણ અત્યારે ઘણી વાર એવું થાય કે ઓલા પોસ્ટ કરાવતા હોય ને એના પગ ખેંચે. શું કરીશ પોસ્ટ કરાવીને? આપણે સેવા કરીએ છીએ બરાબર છે. ઈલાબેન તો જ્યારે મળે ત્યારે બધાની આ જ વાતો કરતા હોય છે. તો ઓલા કે ઈલાબેનને ક્યાં આમાં કાંઈ લેવાનું છે, એને ક્યાં ફાયદો થાય છે કાંઈ? આપણા ઘરે ઠાકોરજી આવે, આપણે સનાથ થઈ જાય, મહિલાબેન થોડા કાંઈ લે છે? હા, પણ એમણે તો ભેખ લઈ લીધો છે, આજ વાતું કરવાની બધાને. હવે જેના ઘરે પ્રભુને પધાર હોય ને એ મક્કમ રહે, જે નથી પધારવું એ હલી જાય, સંસારમાં ભળી જાય, અને મક્કમ રહે એ ભવ પાર થઈ જાય. તો પછી આવી ઘણી વાતો ભક્તમાલની, વ્રજની, અને આ બધું જ્યારે રોજ આપણે સાંભળીએ ને આપણો ભાવ દ્રઢ થાય કે પ્રભુનું કેવું સામર્થ્ય, મારા ઘરે મારા માથે બિરાજતો મારો ઠાકોરજી કેટલો સામર્થ્ય વાળો છે, એ મારા વશમાં છે. બધા ભગવાન ભક્તને વશમાં રાખે. વલ્લભે એવો પ્રભુ પધરાવી દીધો, કાનમાં કહી દીધું મારો વૈષ્ણવ કેમ કરવાનું, ફરિયાદ કરવાની નહીં, અને એના દોષ સામે જોવાનું નહીં. આવો પ્રભુય ના હોય અને આવો વલ્લભય ના હોય. વલ્લભ વિના આપણે બધાય રખડતા હોત, પાટકતા હોત, મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત. પરમ દિવસે ઓલો છોકરો આવ્યો હતો, 12માનું રિઝલ્ટ છે એટલે, ને એની બેન શું ફાર્માસિસ્ટ હતી ઓલી. એણે ઘણા બધા સરસ પ્રશ્નો પૂછ્યા, એમાં એકમાં મને મજા આવી. એ કે આપણે કેમ વલ્ભાચાર્યજી નથી કહેતા, બધા વલ્લભ વલ્લભ કરીએ છીએ, તમે ઈલા આંટી એમ કહો મારો વલ્લભ, મારો વલ્લભ. મેં કીધું હું તો અત્યારે કહું છું મારો વલ્લભ. પણ વલ્ભાચાર્યજી આપ એમ કહીએ તો મને કે મેં કીધું સરસ, બધું સાંભળ. હું પોસ્ટ માસ્ટર હતી તો ઓફિસમાં જાઉં બધા મને મેડમ કે, બરાબર, મને કે આ. પછી ઘરે આવું, તમારા છોકરા મને મેડમ કે? મને કે ના. મેં તારા દાદા મને શું કે? એ કે તો જે નામ હોય. મેં ના, પછી હું એમ કહું મને મેડમ જ કહ્યું. મેં તો મને મેડમ ગમે કે મારા છોકરા મને મમ્મી કહે ગમે? દાદા મારું નામ લે ગમે કે મેડમ કહે?
તો મેં તો વલ્ભાચાર્ય જે છે એ આખી દુનિયા માટે આચાર્ય છે. વલ્લભ એટલે પ્રિય, આપણા બધાના પ્રિય. તો આપણા બધાના પ્રિય છે તો આપણા મોઢામાંથી એ જ નીકળે છે, વલ્લભ. હા, ક્યાંય એવી વાત આવતી હોય, એવી વાર્તા હોય તો મહાપ્રભુજી કહીએ, વલ્ભાચાર્યજી કહીએ, પણ વાલમાં તો આપણાથી વલ્લભ જ બોલાઈ જાય. મેં કીધું તો હમણાં એન્જિનિયર થઈ જઈશ અને ઓફિસમાં તને બધા સર સર કરે, પછી ઘરે આવે તો આ તારી બેન તને સર કે? મને હે ના. મેં તાર મમ્મી શું કે? એ કે તો. મેં કીધું તો પછી એવું છે બેટા, આપણે બધા વલ્લભના ઘરના છીએ. પછી એને મજા આવી. પણ નાના નાનાઓને અત્યારે બહુ જ કૃષ્ણ. હવે 10માં તો ત્યારનો આવે છે. અમારા ઘર ઠાકોરજી ક્યારે આવશે? હવે મમ્મી ટાઈમમાં થાય, બેન ટાઈમમાં થાય, એના પપ્પા જોબ એવી કરે, સવારે નીકળી જાય, રાત્રે આવે, અને સવારે 7:15 સ્કૂલ, એટલે 6:30 નહીં. એટલે મેં કીધું તું અત્યારે ભાવ કર, તાપ કર, પ્રભુને તારા ઘરે પધારવું જ છે. તાર મમ્મીને એટલો ભાવ છે, પપ્પાને, તારી બેનને, તને. પણ યોગ્ય કેરી છે ને, તમે આમ જેવો મોર આવે ને તરત ન કહેવાય મોર તોડાય. મને કે ના. મેં તું કાચી કેરી હોય ખાટી લાગે ને? મને કે હા. આવે ને તરત પકવીએ તો કાર્બોરેટથી પકવીએ તો બીમાર પડાય? મને કે હા. મેં તું કેરી પછી પાકીને પડે કે ગયું? હા, એ લાંટે. મેં કીધું તો બસ બેટા, તું થોડી રાહ જો, તો અત્યારે ઉતાળા કરીને પુશ કરાવી લે. હવે તારે સ્કૂલ શાળા છે, તારા મમ્મીને ટાઈમનું આ બધાનું સાચવવાનું. હજી તાર મમ્મી નાની છે, બેન છે. રોજ મનમાં વિચાર કર કે મારા પ્રભુ પધારશે ત્યારે આમ કરીશ, મારા પ્રભુ પધારશે ત્યારે આમ કરીશ. ઠાકોરજી પધારશે, પધારશે, પધારશે. તાર ચિંતા કરવાની જરૂર નથી. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ આખી જિંદગી વ્રજની વાતો કરીએ, વ્રજ લીલાની વાતો કરીએ, વ્રજેશની વાતો કરીએ, વનમાળીની કરીએ, વિઠ્ઠલની કરીએ, વલ્લભની કરીએ, વિરજાની કરીએ, વનની કરીએ, ઉપવનની કરીએ. કરોડો જન્મ નીકળી જાય ને તો એ વ્રજ લીલાને આપણે વિરામ ના આપી શકીએ. એટલી અદ્ભુત લીલાઓ એમાં ગ્રંથમાં તો લખેલી હોય છે, એના સિવાય વ્રજવાસીઓના મોઢેથી સાંભળવાનો બહુ આનંદ આવે. એક તો એમની વ્રજ ભાષા, બીજું માઉથ ટુ માઉથ. એ લોકોને જે એના દાદા એના દાદા એના દાદા એ કહ્યું હોય, અને એ જે રસથી કહે. આપણે ઓલા જટારી ધામ ગયા હતા, બરાબર છે, ભલે એ ગોઢિયાનો છે, પણ વ્રજ તો ખરો. તો મેં ને તમે ને આપણી સાથે કેટલા બધા કોઈએ જોયું નહોતું, ઇવન તો નામ બી નહોતું સાહેબ. અને આપણે ડ્રાઈવર વ્રજવાસી હતો. જેવા નીકળ્યા કામ મનથી, ઇલાનથી નવી જગ્યાએ જવું જ વહેલું છે. હા ભાઈ, લઈ જાય. હવે કામ મનથી 1.5 કલાક થયો, દર્શન કર્યા, અને ત્યાં એ મહારાજ શ્રી આપણી યારે સત્સંગ કર્યો. ગંધમાર્દન પર્વત ને નારાયણ પર્વત ને વચ્ચે આવું સરોવર ને મોર એટલા ને કળા કરે ને ત્યાં એવી રોજ ને, અને હસન બિહારી ના, હા. મનમાં હતું કે હમણાં નીકળી જશું. ઘરે આવ્યા 10 વાગ્યા. તો આ તો મેં તમને હમણાં એક બે નાની વાત કરી. તો વ્રજમાં હવે વચ્ચે આપણે ગયા તો મુખરાઈ ગયા હતા. હવે બધા બીવડાવ્યા, રસ્તા ખરાબ છે ને હલાશે. ત્યારે તો આ ખબર નહીં, મહિનાથી જ હાલવાનું બંધ થયું, ડગલું નથી ચલાતો. મેં તો કાંઈ વાંધો નહીં, ગાડી ત્યાં મૂકી. અડધો કલાક ચાલ્યા અને જોયા અને દર્શન કર્યા પછી એમ થયું, વાહ વાહ. તો વ્રજમાં આ પ્રભુની લીલા સ્થળીઓ ઘણી એવી છે. વ્રજવાસીઓ કે છે અહીંયા તો ઘણું બધું તિરોહિત થઈ ગયું છે.
જે અમારા દાદાને એના દાદાએ કીધું હોય, એના દાદાએ કીધું હોય. તો વ્રજને જાણવું, માણવું એ આપણા બસની વાત નથી. આપણે અત્યારે બરસાનાનું અનુસંધાન કરીએ છીએ. હવે આગળ, શ્રી રાધા નામ માત્રેણ મોર્છા પણ માસિકી ભવેત નો ચારિત મનો નામ પરીક્ષિત કૃમુનિ. ખુમારી પણ રાધા ભક્તોની ગજબની. વૈષ્ણવ હોવાની ખુમારી હોય ને તો સૌથી વધુ વલ્લભને ઠાકોરજી રાજી થાય. અત્યારે કોઈ આપણને ગમે એવું કે ને આપણા ધર્મનું, આપણા ઠાકોરજીને, આપણા વલ્લભનું, તો આપણે હસી દઈ કા શું કામ? આપણો દીકરો 100 ટચનું સોનું હોય ને કોઈ એમ કે જવા દો ને તમારા દીકરાને ઓળખે, ઊભા રાખીને બૂચી પકડીએ, એ અહીંયા શું કહેતો હતો? જે દીકરા હારે જન્મ આપ્યા પછી 40-50 વર્ષ સુધીના સંબંધો છે, આ જન્મના તોય ખુમારી મારા દીકરાને કીધું. તો આપણા ધર્મને, આપણા પ્રભુને, આપણા વ્રજને, આપણા વલ્લભને કોઈ કેસેનું સહન કરી લેવાનું? એ ખુમારી હોય ને, કૃષ્ણદાસ મેઘન હતી, સ્નાન કરવા પડ્યા, વાસુદેવ છકડા શરણે નહોતા આવ્યા, એ સ્નાન કરવા પડ્યા. કૃષ્ણદાસ મેઘન બહાર નીકળે એટલે છાંટા નાખે એટલે ચોવાઈ જાય. પણ વૈષ્ણવ 3 વાર સહન કરે, બીજી વાર પડ્યા, બીજી વાર છાંટા નાખે, ત્રીજી વારે કૃષ્ણદાસ મેઘન 35 રતલના ને વાસુદેવ છેકડા 200 રતન, હાથ પકડી લીધો. એ કે છોડ, એ કે છોડાવ, તરફડિયા માર્યા. એ કે 3 વાર જતું કર્યું, શું કામ છાંટા નાખતો હતો? પણ ભાઈ તમે કોણ છો? હું ને તમે આપણે હોય શું કહી, ઈલાબેન દેસાઈ, હટ. આનો જવાબ જો આ ખુમારી, હું વલ્લભનો દાસ છું. વલ્લભના દાસ કીધું એમાં જ આટલી સામર્થ્ય હોય, ઈલાબેન દેસાઈમાં ન હોય. એને બે કોઈ કહી જાય. આ વલ્લભનું સામર્થ્ય, એને કીધું હું વલ્લભનો દાસ. વાસુદેવ છકડા કે વલ્લભનો દાસ આવો તો વલ્લભ કેવા હશે? અને પછી બધી લીલા આપણે જાણીએ છીએ, શરણે આવ્યા એની, એટલે હું આગળ નથી કહેતી. આ ખુમારી કે હું વલ્લભનો દાસ, તો આપણામાં એ ખુમારી જોઈએ. આપણે કોના દાસ છીએ? આપણું કોણ શું બગાડી લે? વલ્લભે ઉઘાડા ચરણે 3 વાર કોના માટે પરિક્રમા કરી? હમણાં ગાગા ગોગળ ગયા તો ગાડીમાં એમ થતું તો તો 548 વર્ષ પહેલા ત્યાં કેટલા કાંટા ને કાંકરા ને ઝાંખરા ને પીણતા રગ્યા, કેવો રસ્તો. હવે બધા રસ્તા 40-50 વર્ષ પહેલા જતા હતા તો આમ એમ્બેસેડર આવતી, ખબર બોપુ વાળી, બીક લાગે. અને મુખિયાજી કે વહેલા નીકળી જાવ, અહીંથી રાતના નહીં નીકળવાનું. અત્યારની વાત નથી, 40-50 વર્ષ પહેલા. તો 548 વર્ષ પહેલા વલ્લભે કેટલો શ્રમ લીધો. પોતાના ઝાંપીજી પોતાની માથે જાતે રસોઈ કરે, જાતે પોતે બધાનું બધું કરે, ધરીને લે, હાલતા હાલતા સુબોધિનીજી લખાવે. આ વલ્લભ વિના કોઈ ન કરે મારા વાલા. ખુમારી પણ રાધા ભક્તોની ગજબની. કોઈ બરસાના વાસી રાધા ભક્ત મંદિરના પગથિયા ચઢે, તેની મસ્તીમાં રાધે રાધે બોલે જાય. કોઈએ પાછળથી વિનોદ કર્યો, રાધા શ્યામ કયો કહે તો? શ્યામ રાધે કહો ને. જો રાધે શ્યામમાં પેલા રાધા આવે અને શ્યામ રાધે કોઈ બોલે જ નહીં. ઓલાય મસ્કરી કરી, એ કે રાધે શ્યામ બોલસ, શ્યામ રાધે બોલ. તો એને જવાબ આપ્યો. પેલા એવું પાછું વળીને પરખાવી દીધું, અબે તેરો શ્યામ તો હમારી રાધા રાनी के वहां खवासी करते हैं, खवासी. वो ग्वारिया क्या समझे
પાછો મસ્તીમાં રાધે શ્યામ રાધે શ્યામ. તારો શ્યામ તો અમારે ત્યાં ખવાસી કરે અમારા રાધાજીને. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ગુલામ તેરો બનવારી. આપણે ઓલા ગાઈએ ને રસિયા ને કીર્તન હોળીના, લટવા રે હરી લટવા. રાધાજીની પાછળ લટું થઈ જાય, પણ આ બધા હોળીમાં જ હોય. આપણે વલ્લભને આધીન, વલ્લભ ઠાકોરજીને, ઠાકોરજી સામનેજીને આધીન. हमारे माई श्यामा जू को राज, हमारे माई श्यामा जू को राज. श्याम नो राज नहीं, व्रज में तो श्यामाजू नो राज. बोलो वल्लभाधीश. दयाराम भाई, अरे पेला मधुराष्टक, मधुराष्टक. ओ वल्लभ बहु दुखे शरीर नहीं सहन थातुं. मधुराष्टक. श्री महाप्रभु जी करोड़ों कामदेव थी अति सुंदर मोहित करवा वाला सौंदर्यवान है. सौंदर्य ने ज तेथी अधिक आ अष्टक में सुंदरता साथे प्रभु श्री कृष्णना स्वरूप मांथी छलकता माधुर्यનું વર્ણન કરી રહ્યા છે. શ્રી ઠાકોરજી ગોકુળ ચંદ્રમાજીના અંગ અંગ મધુર, તેમનો પરિકર, ગોપ ગોપીઓ, ગાયો, વેણુ, વસ્ત્ર, લકોટી, તે લીલા રમણ સૃષ્ટિનું બધું જ મધુર છે. દરેક તત્વથી અરસપરસ આનંદ વેચાઈ રહ્યો છે. કારણ શ્રી કૃષ્ણ પ્રભુ એટલે જ આનંદના સાગર. બુંદ નહીં, સાગર. સાગરમાંથી તમે ગમે એટલું કાઢો, ખૂટે જ નહીં. અને આપણે કહીએ છીએ નંદ ઘેર આનંદ ભયો, કૃષ્ણ ભયો નથી કહેતા. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કે. આનંદની સત્તા પ્રભુ દરેકના આત્માના રસનું પોષણ. જો દેહના રસનું નથી કીધું, આત્માના રસનું પોષણ. ઓલા ચંદ્ર સરોવર પર માં મળ્યા, આપણને લઈ ગયા. હાલ આપણે 8-10 વર્ષના હતા, એટલે માં અંદર જારીજી ફરવા ગયા. એટલે મેં તો માં અમે બહાર બેસીએ આ પાસે. અરે તમે તો બધા મારા આત્માના સગો છો, કેમ જવાની વાત કરો છો? ઉભી રહે. તો 84-252 મારા સગા ને સંબંધે. કયા સંબંધી? આત્માના. નીચ જનોના રસનું પોષણ કરવા વાળું સ્વરૂપ તે આ જ વેદે વર્ણવેલ બ્રહ્મ મૂળ ધર્મી સ્વરૂપ, પરબ્રહ્મ રસો વૈસહ સ્વરૂપ, સ્વકીય જનોના નિષ્કામ માધુર્ય રસ, વાત્સલ્ય રસ, સખા ભાવ, દાસ ભાવ વગેરે સર્વ ભાવ તે રસલીલાથી તેઓના મનોરથ પૂર્ણ કરે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, રસ એટલે આનંદની અનુભૂતિ. આત્મા સાથે હોય, જો મજા બધી દેહ સાથે હોય. જીભને ઢોસા ભાવે છે ને, એ દેહની પેલી છે, એમાં મજા છે. પણ આત્માને કયું સુખ છે? આનંદનું. આનંદ કોણ? નંદ ઘેર આનંદ ભયો. ઢોસા ભાવતા હોય ને તો 1 ને 2 ને ત્રીજા ના ના ના, હો ન મૂકતા બકડ. ના હવે મને ઉલટી થશો બેન, લઈ જાઓ. હવે નો, હવે નહીં. કાં બેન તને બહુ ભાવતા હતા. પણ સેવા સ્મરણ ને સત્સંગ જેટલા વધુ કરો એટલી તૃપ્તિ વધે. તરસ છીપાવી ન શકીએ. પાણી પીવો તરસ છીપાય, પણ આ ભક્તિની તરસ, આ પુષ્ટિની તરસ, આ સત્સંગની તરસ, આ રસની તરસ જેટલો વધુ પીવો એટલું વધે. હવે હજી આગળ, હજી આગળ. યુટ્યુબમાં કોઈ સત્સંગ સાંભળતા હોઈએ અને પછી જો કાંઈ તરત એમ થાય, અરે યાર પૂરું કરો ને, કાલ ક્યાં. હમણાં એક શાસ્ત્રીજી કથા વાંચતા હતા, તો ઠાકોરજીએ ગિરાજ ધારણ કર્યો.
એની લીલા ને એનું અનુસંધાન ને બહુ સરસ કીધું. તો ત્યાં સાગરિયા બાવા આવ્યા હતા, એટલે ઓલા શાસ્ત્રીજી વિરામ આપવા હતા. ઊભા થઈને કે ઊભા રહ્યો, ઈ કે ગિરિરાજજીને ધારણ કરાવ્યા છે, હવે નીચે ઉતારો, મારા પ્રભુનો હાથ ઈ કે રહી જશે. પ્રભુના તત્સુખનો વિચાર, આવા વિચાર આપણને ન આવે હો મારવાલા. જે લીલામાં તન્મય હોય ને, જે સાક્ષાત માનતા હોય ને. 50 વર્ષ પહેલા અમે બધા પરિક્રમા કરતા હતા, તો ત્યારે આટલું બધું ખાણી પીણી નહોતું, ચા ને એ બધું મળતું હતું. એટલે ત્યારે આવી પ્લાસ્ટિક નહોતા, એટલે કાગળની અંદર પેલા સેવ મમરા ને એવું લીધું હતું નાના. એટલે પછી એમ કે હવે તો અમારે ભેગા એક વૈષ્ણવ હતા ને, એ હજી નવા નવા બિચારે બ્રહ્મ સંબંધ, મને તો આ બધી કઈ ખબર પડે જ નહીં. એટલે હું તો આમ મારી મસ્તીમાં હતી. તો સેવ મમરા ખાઈ ને એને કાગળ છે ને નાખ્યો ત્યાં. તો એક મોટી ઉંમરના ભગવતી હતા, એને કાગળ લઈ લીધા. તો ઓલા બેન કે ખલાસ થઈ ગયું છે, એઠો છે, નાખી દો. ઓલા કે સાંભળ, આ ગિરિરાજજીની તળેટી છે, અહીંયા ઠાકોરજી વિહાર કરતા હતા નહીં, કરે છે. સ્વામીજીની સંગમાંય કરે છે, યુગલ સ્વરૂપમાંય છે. અહીંયા ગોપીઓના ચરણની રચે છે. ઠાકોરજી ધીનું ચરાવે ને, અહીંયા બછડા સહિત એની રચ છે. વ્રજવાસીઓ ઠાકોરજીને મળવા જતા નંદબાવન ડેલી, એની રચ. 10-15 મિનિટ એમણે કીધું. મેં કીધું બસ હવે એ કાગળ નાખી દઉં ને હું આમાં, તું બેસ સામે, તને તો કઈ ખબર જ પડતી નથી. તો એઠો કાગળ ત્યાં નાખવા તું. આ વ્રજને જે ઓળખે છે ને, એ આ સમજાવે છે. આપણે વ્રજમાં જાય છીએ પણ વ્રજને ઓળખતા નથી, એટલે ગમે ત્યાં કચરો નાખીએ ને ચા પીને કપે નાખી દઈએ. કેમ? વ્રજનું મહાત્મ્ય હજી નથી ખબર. એટલે જ વલ્લભે કહ્યું આ બધું ક્યારે સમજાય? મહાત્મ્ય જ્ઞાન પૂર્વક, સુદ્રઢ સ્નેહ. સ્નેહ ખૂબ, પણ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક. શ્રી મહાપ્રભુજી કહે છે, રસ એટલે આનંદની અનુભૂતિ આત્મા સાથે હોય. એ આનંદ એવો ને પછી મનમાંથી જાય જ નહીં. આપણા ઠાકોરજીનો જે પેલો પાટોત્સવ ઉજવો હોય, એ આજે 30 વર્ષ થવા આવ્યા હોય ને તો હજી યાદ છે. આપણે ઓલા 2 ફ્લેટ ભેગા કરેલા ને બધા વૈષ્ણવ 200-250, અને જે નંદ ઘેર આનંદ ભયો ને બધા કેસરી પેલી ચુંદડી ને ચણિયા ને ચોળી ને પછી રાસ ને હીચ ને કીચ ને એ બધું હજી મગજમાંથી જાય જ નહીં. કેમ? ઠાકોરજીનો પેલો પાટોત્સવ હતો. એ ઉંમરે નાની હતી, 30 વર્ષ પહેલા 40 નાય ન હોય. એ જે નાચવાનું ને કૂદવાનું ને થીરકવાનું, ભલે અત્યારે ત્રેવડે નથી, હલાતોય નથી, પણ ઠાકોરજીનો પાટોત્સવ હોય તો 1 સેકન્ડ નંદોત્સવ તો કરી જ લે. બીજા બધા ખૂબ નાચે ગાય, વહુ ને દીકરા ને છોકરાઓને, પણ આપણે એક ઠમકો તો મારી જ લે. કેમ? મારા ઠાકોરજીનો પાટોત્સવ આત્માનો આનંદ છે. જો લગ્નમાં તો આમ ઠુમકા મારી મારીને નાચીએ, આમાં જયારે અંદરથી ને થાય, લગ્નમાં 70 વર્ષના નાચે ને લોકો ગાંડાઈ ગણે, પણ અહીંયા ઠાકોરજીની સમક્ષ. એક વૈષ્ણવ કે ઈલાબેન માં ઠાકોરજીનો પાટોત્સવ હતો ને, તો રાતના ઈ કે 12 વાગે મારી ઊંઘ ઉડી ગઈ. એટલે કે હું જળ પીવા અંદર ગઈ રસોડામાં. મારા ઠાકોરજી રસોડામાં રાખ્યા છે, કારણ કે બાજુના રૂમમાં હતા ને તો ઘણી વાર બધા બેઠા હોય તો થાળ ઠરી જાય, ગરમ ગરમ ઢોસા હોય તો ન પીરસાય, ગરમ ગરમ પૂરણપોળી હોય. પછી અમે નિર્ણય કર્યો બધા કે ના, ઠાકોરજી તો રસોડામાં, એટલે ત્યાંથી જ ધરાવાય, ત્યાંથી સરાવાય, કોઈ નજર ન પડે. તો કે 12 વાગે, હવે મને એ કે પગની કેટલી તકલીફ તમને ખબર છે. 12 વાગે કે નંદ ઉત્સવ કર્યો, નંદ ઘેર આનંદ ભયો. તમારે ઘરવાળા આવ્યા, એ કે એ હું કરસ? એ કે મારો એક ઠમકો. 12 વાગ્યા ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ.
એણે બે ઠમકા માર્યા. તો આ જે આનંદ છે ને એ આત્માનો છે. આમાં તમારે કોઈને કઈ કેવું જ ન પડે. પ્રભુએ 25 વર્ષે દીકરો આવ્યો હોય ને તો રાતના 12 વાગે એ બધા કેક કાપે ની જુદી વસ્તુ, જાગે નહીં. પણ આપણને અંદરથી ને એવું આમ આત્માનો આનંદ ન આવે. જીવનમાં સુખ દુઃખ દેહની ઇન્દ્રિયો સાથે જોડાયેલ હોય છે. જો આ દેહ છે, આપણે મરી જશું એટલે બાળી નાખશે, બરાબર? પણ અત્યારે દાજી જઈએ તો અરે બોરોલીન લગાડો ને, મલાઈ લગાડો ને, બરફ લગાડો ને, એ ફૂલ્લો ન પડી જાય, અને ત્યાં તો ભડભડ ભડભડ બળશે ને માથે રહીને બાળવાનું. તો આ સુખ દુઃખ કોના દ્વારા છે? ઇન્દ્રિયો દ્વારા. મને આણે આવું કીધું તો મને દુઃખ થયું. કોને દુઃખ થયું? તારી ઇન્દ્રિયોને. આત્માને કોઈ ફેર પડતો નથી. તો અહીંયા શું કહે છે? જીવનમાં સુખ દુઃખ દેહની ઇન્દ્રિયો સાથે જોડાયેલ છે. માટે આપ શ્રીએ કહ્યું રસનો સમૂહ રસાનામ સમૂહ ઇતિ રાસ. રસનો સમૂહ તે રાસ. ઓ બાપા, હજી રસોઈ કરવાની. ચાલો, દયારામભાઈના ચંદ્રાવડા 25મો ચંદ્રાવલું આપણે ચાલુ છે. કાલે કીર્તનનું અનુસંધાન લીધું. મેરો મુખ નિકો કે તેરો મુખ પ્યારે, એનું અનુસંધાન શ્રી સ્વામીજી આપના અર્ધાંગી શ્રી અંગથી જ પ્રગટ થયેલા તેમજ સર્વ લીલાના અધિકારી પ્રભુ સ્વયં તેમની ઈચ્છાને અનુસાર લીલા કરવાવાળા, માન મનાવવાવાળા, ચરણ સેવા પણ કરવાવાળા. આપણે માનસરોવર પર જઈએ છીએ, ત્યાં જઈએ એટલે ડાબી બાજુ 10 વાર પગથિયા છે, ત્યાં લીલાનું દર્શન થાય છે. ચરણ ચાંપત મોહનલાલ. રસકાનજીએ બધે ગોઈતા, ક્યાંય ન મળ્યા. પછી કે મને ચરણ પડોળતો રાધાજીનો દેખાણો, એ જ મારો આ મહેબૂબ છે. તો પણ આ પદમાં તેમણે ચરણારવિંદનું મહત્વ બતાવ્યું છે. પ્રભુ, આપ તો નંદરાયજીના પુત્ર વ્રજેશ્વર છો. હું તો એક ગુજરિયા છું, ગોપી છું, આપની દાસી છું. આપના શ્રી મસ્તક પર મયુર મુકુટ શોભાયમાન છે, પરંતુ મારા શરીર પર તો આપ બિરાજમાન. ઠાકોરજીના માથે મુગટ, મયુર મુગટ, પણ મારા માથે તો આપ છો. તો એટલે જ આપણે કહીએ છીએ આપણે માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. આખી દુનિયાનો નાથ મારી માથે. પછી મારે ચિંતા કરવાની જરૂર છે? પણ તોય કરીએ છીએ. તેમ મારા મસ્તક ઉપર તો આપની શોભા છે. જો જેના માથે વલ્લભ પધરાવી દે ને તો એમ કે તમારા માથે પધરાવું છું. આપણે લીલામાં પહોંચી જાય ને એટલે વહુ જાય જે પાસે, જે મારા સાસુની માથે આપે પધરાવી દીધા હતા, હવે મારા માથે પધરાવાના છે. મારે ઘરે પધરાવી દો, મારી પાસે પધરાવી દો, મારી ગોદમાં. કે છે માથાથી ઉપર એનું મહત્વ કેટલું. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની બાત. સૌનક ઋષિના પ્રશ્નો. સૌનક ઋષિએ 4થા અધ્યાયમાં પરીક્ષિતના જન્મ વગેરે વિશે પ્રશ્નો પૂછ્યા હતા. પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 2. ત્યાર પછી પ્રસંગોપાત વચમાં બીજી કથાઓ આવી ગઈ, એટલે ફરી પાછા સૌનક ઋષિ પૂર્વની એક કથા યાદ કરી પરીક્ષિતના જન્માદિ વિશે પૂછે છે. અસ્વસ્થામાં એક ફેંકેલ અતિ તેજસ્વી બ્રહ્માસ્ત્રી ઉત્તરાનો ગર્ભ બળી ગયો હતો, તેને ઈશ્વર શ્રી કૃષ્ણે ફરી વાર જીવતો કર્યો. સુબોધિનીજી. સૌનક ઋષિ સૂતજીને કહે છે કે તમારી વાતોથી અમે એમ જાણ્યું કે અસ્વસ્થામાં બ્રાહ્મણ છે અને તેને ફેંકેલું બ્રહ્માસ્ત્ર અમોઘ છે, તેથી ઉત્તરાનો ગર્ભ હણાયો હતો. તેથી ગર્ભ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના સામર્થ્ય જીવતો કર્યો હતો. પહેલા પણ પોતાની
દુર્વિભાવ્ય કોઈથી ન સમજી શકાય એવી શક્તિથી બીજમાં તેનો પ્રવેશ કરાવી જીવતો કરેલો. હમણાં પણ તે બીજ બ્રહ્માસ્ત્રથી બળી ગયું છે, ત્યારે ફરી તેમાં પ્રવેશ કરી અને સજીવન કર્યો છે. મૂળ શ્લોકમાં પુનઃ પદ મૂક્યો છે. તેનો અર્થ એવો છે: મહાન બુદ્ધિવાળા મહાત્મા પરીક્ષિતનો જન્મ અને કર્મો જે રીતે થયા અને પછી મૃત્યુ પામીને કેવી રીતે ગયા તે બધું સાંભળવાની અમારી ઈચ્છા છે. જો આપ કેવું ઉચિત માનતા હોય તો અમને સંભળાવો, શ્રદ્ધાવાળા છીએ. તેથી સુખદેવજીએ રાજા પરીક્ષિતને જે જ્ઞાન આપ્યું તે કહો. સુબુદ્ધિ નહીં, મહાબુદ્ધિ મહાન બુદ્ધિવાળા વિશેષણથી જણાવ્યું કે પેલા પૂર્વજન્મમાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. મહાત્મે પદથી બતાવ્યું છે કે એમના કર્મ પણ શુભ હતા. એમના જન્મ અને કર્મ શુદ્ધ હોવાથી એમના મૃત્યુની સંભાવના પણ નથી અને મૃત્યુને ગર્ભમાં જ પાછું વાળ્યું હતું. સમય બાળી નાખ્યો હતો. પ્રભુએ પાછા સજીવન કર્યા. તો પછી મૃત્યુ કેવી રીતે થયું એવો પ્રશ્ન પૂછ્યો. વળી પૂર્વજન્મમાં એમને જ્ઞાનાદિક સિદ્ધ હતા તો પણ તેને ઉત્તરાના ગર્ભનો સંબંધ થયો, તેમ હવે પછી પણ દેહનો સંબંધ થશે એવી શંકા કરીને કહે છે. તે પરીક્ષિત રાજા કેવી રીતે સર્વ છોડીને ચાલ્યા ગયેલા તે કહો. પ્રેત્ય એટલે મરણ પામીને, શરીર તજીને યથા જે પ્રકારે પદથી પ્રશ્નનો વિષય કહેલો છે. તત એટલે તે એટલે ઉપર કહેલી એમની ત્રણ સ્થિતિ: ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. ઇદમ આ એટલે એમનું ઇદમ આ એટલે એમનું પરલોક ગમન. આ બાબતોમાં શાસ્ત્રોના અર્થ અંગે શંકા હોવાથી સાંભળવા ઈચ્છું છું. એ કથા કહેવામાં ઘણો સમય લાગવાથી આપને ક્લેશ થાય એમ હોય, છતાં આપે એ કથા કહેવી આવશ્યક છે. એમ મન્યસે માનતા હો તો કહો, કારણ કે અમે બધા શ્રદ્ધાવાળા સાંભળવાની આપણો આવી ગયું છે, પણ હવે કઈ વાંધો નહીં. કારણ કે અમે બધા શ્રદ્ધાવાળા એ સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. ઈચ્છાથી કહો તો એ કથામાં ભગવાનનું ચરિત્ર વિદ્યમાન છે એમ સમજી શકાય. માટે કહે છે, ગદિતુમ યતિ મન્યસે, જો તમે કહેવાનું યોગ્ય માનતા હો તો કહો. તે કથા ભગવાન સિવાય બીજાની હોવા છતાં, એટલે કે પરીક્ષિતની જન્મ કરવાની કથા હોવા છતાં પણ પરીક્ષિત ભગવાનના પરમ ભક્ત છે. માટે તે જો પરીક્ષિત પરમ ભગવદીય ન હોય તો સુખદેવજી મહારાજ એમના જ્ઞાનનું દાન કરે સંભવ નથી. માટે પરીક્ષિત રાજા પરમ ભગવદીય છે. માટે એમનું ચરિત્ર અમને કહો. ભગવાનના ચરિત્ર જેટલું જ ભગવદીયના ચરિત્રના શ્રવણનું મહાત્મ્ય છે એમ અહીં નિરૂપણ થયું છે. રાજા પરીક્ષિતના જન્મની કથા કહેવાની છે એટલે સૂતજી એમના વંશ, દેશ અને કાળની ઉત્તમતા 3 શ્લોકથી કહે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत, सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ હૃદયના ચરણન કેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. साधन और नहीं कली में, चासो होया रिमेरो. सूर का कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.